છે, કાં તો કોઈ સતીના દ્વારા થતો હોય છે. ત્રીજો કોઈ રસ્તો જ નથી. કાં તો એને કોઈ સંત મળે, કાં તો કોઈ તોરલ જેવી સતી મળે. બેમાં ફરક છે. સંત છે એ ઉપદેશથી એનું પરિવર્તન કરે છે, અને સતી છે એ ઉપદેશથી નહીં, પ્રેમથી કરે છે. પ્રેમથી પરિવર્તન કરે છે, અને પ્રેમ સહન શક્તિથી આવે છે. એના અપલક્ષણો સહન કરવાના. તું ભલે ડાકુ રહ્યો, બારવટીયો રહ્યો, ચોર રહ્યો, બધા તારા દોષો હું જાણું છું, પણ તારી જે કરોડરજ્જુ છે, કરોડરજ્જુ, એ કરોડરજ્જુ અભિજાત છે. તો કોઈને કોઈ દિવસ, એકને એક દિવસ સુધરવાનો જ છે. આ ધીરજ, આ સહન શક્તિ અને એટલો જ પ્રેમ. હું તમને એક બીજો મુદ્દો કહું છું. તમારી પત્ની ગમે એટલી ક્રોધી હોય, ગમે એટલી ઉગ્ર હોય, સહન કરજો. માત્ર એનું ચારિત્ર ખરાબ ન હોય તો બીજા બધા દોષો સહન કરજો. કે એકને અંતે તો એ તમને પ્રેમ જ કરે છે. અંતે તો એ પ્રેમ જ કરે છે, અને પ્રેમ જીતતો હોય છે. એ તો એનો સ્વભાવ છે. એટલે વાલિયા નામનો લૂંટારો, એવું કહેવાય છે કે ભીલ નહોતા, બ્રાહ્મણ હતા, પણ ભીલના સંગમાં ચડી ગયા, લૂંટારાઓના સંગમાં પડી ગયા, અને પછી લૂંટારા થઈ ગયા. સ્વાભાવિક છે. સવાર થાય, તીર કામઠું લેવું, નીકળવું, સાંજ સુધીમાં જે લૂંટ મળે એ લાવવી, બૈરા છોકરાનું પોષણ કરવું. કશી લૂંટ ન મળે તો શિકાર કરવો, પશુ મારવું, પક્ષી મારવા, થેલો ભરીને લાવવું, ઢગલો કરવો, લે રાંધ, અને જીવન નિર્વાહ કરવો. આ પણ એક જીવન પદ્ધતિ છે. વર્ષો વીતી ગયા ધંધો કરતા કરતા કરતા. એક ખાસ વાત યાદ રાખજો, તમારા ધંધાની તમારા જીવન ઉપર ને તમારા થિંકિંગ ઉપર બહુ મોટી અસર પડતી હોય છે. બહુ મોટી અસર પડતી હોય છે. તમારા ધંધાની અંદર પરમાર્થ છે, નિર્દોષતા છે, તો તમારા જીવન ઉપર એટલી જ અસર પડવાની છે. પણ કેટલાક ધંધા એવા છે, સવારથી સાંજ સુધી જ્યારે જુઓ ત્યારે ખોટા જ કર્મ કરવાના. તમે જાણતા હશો, એવા કેટલાય લોકો છે જે છોકરીઓને ફસાવીને મુંબઈ મોકલવાનો ધંધો કરતા હોય છે. સવારથી સાંજ સુધી રેલવેના સ્ટેશન ઉપર ભટકતા હોય, બસ સ્ટેન્ડ ઉપર ભટકતા હોય, ઘરથી રિસાઈને ઝઘડો કરીને બહાર નીકળી ગયેલી કોઈ સ્ત્રી છે, એ સ્ત્રીને જુએ કે આ એકલી છે ને હવે કોઈ નથી, ધીરે ધીરે એને પટાવી ફસાવીને, આ એ ધંધો છે પેટ ભરવાનો. મારા એક ઓળખીતા સજ્જન, સર્વોદય કાર્યકર્તા ને બહુ જ પવિત્ર માણસ, મને કહ્યું, સ્વામીજી મારે ત્યાં હોસ્પિટલ બનાવી છે, એનું ઉદ્ઘાટન કરવા આવશો? મેં કહ્યું કેમ, એમાં શા નિમિત્તે કરી છે? મારી દીકરીની યાદગીરીમાં કરી છે. કેમ દીકરીની યાદગીરીમાં? મને કે ભર જુવાનીમાં એ મરી ગઈ. કેમ મરી ગઈ? એને સાસરામાં રહેવું નહોતું. અમે તો બંગલો જોઈને લગ્ન કરેલા, ઐશ્વર્ય જોઈને, કુળ જોઈને, પણ અંદર કસઈ બેઠા હતા એ ઓળખાયા નહીં. અને એટલે ખાસ વાત કહું છું, તમે માણસને નહીં ઓળખી શકો. ઘણીવાર આ બંગલાઓમાં પણ કસઈઓ બેઠા હોય છે. પછી બહુ દુઃખી થઈ. એકવાર આવીને કહ્યું, મારી પત્નીને કહ્યું, માં તું મને મારી નાખ, મને સાસરે ના મૂકીશ. પણ આપણા ઘરના બધા લોકો ભેગા થાય કે ના હો, દીકરીનું સ્થાન તો સાસરામાં જ હોય, સસરામાં આમ હોય, દુઃખ પડે, પણ અમે કેટલું સહન કર્યું તો એવું બધું સમજાયું. પડોશમાં એક ડોસી રહે, એના ત્યાં ગઈ. રાતના 12 વાગે. તમે ગમે એમ કરો, મારા ઘરવાળાને સમજાવો, હું દરજીનું કામ કરીશ, શિક્ષિકા થઈશ, બાળ મંદિરમાં જઈશ, મને સાસરે ના મૂકો. પણ એ ડોશી મને કે બાપુ, મેં એને સમજાવેલી કે બેટા, દીકરીનું સ્થાન તો સાસરામાં જ હોય. પછી રાતના 12 વાગે એને જોયું કે મારા પક્ષમાં કોઈ નથી.
જઈને કૂવામાં જંપ લાવ્યો. સવારે ખોળાખોળ થઈ, ક્યાંય છોકરી ના મળી. મોડે મોડે ખબર પડી કે એક મળદું તરે છે. પછી તો બધું થયું. બહુ રડ્યા, અરે રે એનું કહેવું માની લીધું હોત તો સારું હતું. પછી ને એ જ્યારે પરણેલી ત્યારે એને જે સોનું આપેલું, ચરોતરમાં સોનું બહુ આપે, 150 તોલા સોનું આપેલું, એ બધા દાગીના પાછા આવ્યા. અને પેલો બાપ ભાગી પડ્યો, સર્વોદયનો કાર્યકર્તા. અમારે આ દાગીનાને શું કરવા આવે, પહેરનારી તો જતી રહી. બસ એમાંથી એને પ્રેરણા મળી કે આ દાગીનાના જે પૈસા આવે એની હું હોસ્પિટલ બનાવું, એની હોસ્પિટલ બનાવું. એમાંથી મેં આ હોસ્પિટલ બનાવી છે. એ ઉદ્ઘાટન કરવા તમે આવો. મેં કહું જરૂર આવીશ, પણ આ હોસ્પિટલ બનાવતા પહેલાં જો તમે મારી સલાહ લેવા આવ્યા હોત તો હું તમને સલાહ આપોત કે હોસ્પિટલ નહીં, આવી દુઃખી સ્ત્રીઓ જે છે, જેને પિયરમાં પગ નથી મૂકવાની જગ્યા, સસરામાં પગ મૂકવાની જગ્યા નથી, એને પગ મૂકવાની એક આશરો બનાવો, એક એવો આધાર બનાવો. માનું ઘર બનાવો, બાપનું ઘર બનાવો કે અડધી રાત્રે સાંકળ ખખડાવી અને એમાં રહી શકે. એવું એક મને કે વાત તો સાચી, પણ હવે પહેલાં ખબર પડી હોત તો હું આવું કરો. એટલે વાલીઓ છે ને, એનું કામ જ એ છે કે આખો દિવસ લૂંટ 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 લૂંટ. ધંધાની બહુ મોટી અસર જીવન ઉપર પડતી હોય છે. તમારા ધંધામાં કોઈના ગળા તો નથી ટૂંપાતા, તમારા ધંધામાં કોઈના નિશાસા તો નથી નખાતા, તમારા ધંધામાં લોકો હસે છે, આનંદ કરે છે, મજા કરે છે, જીવન મળે છે. બહુ મોટી સાધના છે, આજ મોટી સાધના છે. એકવાર એવું બન્યું કે તીર કામઠું લઈને નીકળેલો અને એક સાધુ આવે. તમારી ઈચ્છા થાય તો નર્મદાની પરિક્રમા કરજો. અને નર્મદાની પરિક્રમામાં અમરકંટકનું જંગલ આવે. અમરકંટકના જંગલમાં બધાને લૂંટી લે, કશું ના રહેવા દે, બધું લૂંટી લે. અને લૂંટનારા એમ સમજે કે આ અમારો ધર્મ છે. પાછો એ એમ સમજે કે ભગવાને અમને આ કરવા માટે જ મોકલ્યા છે. ઘણા લોકો તો એવું પણ સમજે કે થોડોક માર મારવો પડે, કે માર્યા વિના લો તો મફતનું લીધું કહેવાય, મહેનત કર્યા વિનાનું કહેવાય. એટલે થોડોક માર તો મારવો જ પડે, એ અમે મહેનત કરીને લીધું છે એમ કહેવા માટે, મફતનું નથી લેતા. એવા એક સાધુ મળી ગયા અને એ સાધુને કહ્યું જે હોય મૂકી દે. તીરકામઠું આમ ચડાવીને બતાવ્યું, મૂકી દે. એક બીજો મુદ્દો યાદ રાખજો, સાધુનું પહેલું લક્ષણ છે નિર્ભય. જો કોઈ અજાણ્યા મહોલ્લામાં જાઓ અને જો કૂતરું ભસતું ભસતું પાછળ પડે અને જો તમે સામા ઊભા રહી ગયા તે ઊભું રહી જવાનું, પણ જો ભાગ્યા તો એ તમારા પાછળ